સૌરાષ્ટ્ર અને કચ્છના લોકોને સસ્તો, સરળ તેમજ ઝડપી ન્યાય મળી રહે તે માટે રાજકોટમાં ગુજરાત હાઈકોર્ટની સર્કિટ બેન્ચ સ્થાપવાની વર્ષો જૂની માંગ સાથે ઉપલેટા બાર એસોસિએશનના વકીલોએ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના બાર એસોસિએશનોના એલાનને સમર્થન આપી એક દિવસની પ્રતિક હડતાલ પાડી કોર્ટની તમામ કામગીરીથી અળગા રહ્યા હતા। ત્યારબાદ વકીલોએ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ મારફતે રાજકોટ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી હતી કે ગુજરાત હાઈકોર્ટના કુલ કેસોમાંથી અંદાજે 40% કેસો સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારના જ હોય છે, જેથી રાજકોટમાં બેન્ચ સ્થાપવાથી હાઈકોર્ટનું કાર્યભારણ ઘટશે અને પક્ષકારોને અમદાવાદ સુધીની લાંબી તથા ખર્ચાળ મુસાફરીમાંથી મુક્તિ મળશે। વધુમાં રાજકોટ સૌરાષ્ટ્રનું મધ્યવર્તી કેન્દ્ર હોવાથી તથા ભૂતકાળમાં પણ ત્યાં સૌરાષ્ટ્ર બેન્ચ કાર્યરત રહી ચૂકી હોવાથી તેમજ ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલથી લઈને અત્યાર સુધીની સરકારોએ ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચન મુજબ બેન્ચ અને જજોના રહેણાંક માટે પૂરતી જગ્યા ઉપલબ્ધ હોવાથી આ માંગણી વહેલી તકે સંતોષવામાં આવે તેવી ઇન્ચાર્જ પ્રમુખ વિરલ એસ કાલાવડિયા અને સેક્રેટરી કે એમ બારૈયાએ સરકારને અપીલ કરી છે। આજરોજ સૌરાષ્ટ્ર કચ્છના તમામ બાર એસોસિએશન દ્વારા એક પ્રતિક હડતાલ ઓળકારી લીધી રહેવાનો ઠરાવ કરવામાં આવેલો હતો અને આ ઠરાવ રાજકોટ મુકામે હાઈકોર્ટની બેન્ચની જે જૂની માંગણી છે એ સંતોષાણી ન હોય એના ઉપક્રમે આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપી અને રાજકોટ મુકામે જે ગુજરાત હાઈકોર્ટની બેન્ચ ફાળવવા માટે આવે એવી માંગણી અર્થે આજની આ ઉપલેટા બાર એસોસિએશન દ્વારા ઉપલેટા મામલતદારશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવેલું હતું અને એના ઉપક્રમે આજરોજ બધા વકીલો નામદાર કોર્ટ કાર્યવાહીથી પણ અલિપ્ત રહેવાનું ઠરાવવામાં આવેલ હતું, જેના ભાગરૂપે આજે આ આવેદનપત્ર આપવામાં આવેલ હતું। સરફરાઝ પોલીસ સાથે ઉપલેટા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।